સૌને રામનવમીના જય શ્રી રામ. આપણે 22 જાન્યુઆરીએ જોયું કે આખા ભારતમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આખું રાષ્ટ્ર રામમય બની ગયું હતું. એટલે કે આપણી ભૂમિના કણે કણમાં રામ અને કૃષ્ણ છુપાયેલા છે. આપણા જનમાનસમાં ભારતીયના હૃદયમાં પણ રામ અને કૃષ્ણ આજે સદીઓ થઈ, વર્ષો થયા છતાં પણ જીવંત છે. શા માટે? કારણ કે રામ અને કૃષ્ણે આપણને કંઈક દર્શન કરાવ્યું છે. જીવન જીવવાનું કંઈક બળ રામ અને કૃષ્ણ પાસેથી આપણે મેળવતા રહ્યા છીએ. વેદ વ્યાસે મહાભારતમાં કૃષ્ણને સેન્ટરમાં રાખીને વિવિધ વૃત્તિના, વિવિધ પ્રકૃતિના, વિવિધ મનુષ્યોને દર્શાવી અને આપણને સમાજના જીવન મૂલ્યોનું દર્શન કરાવ્યું. જ્યારે રામાયણમાં મહર્ષિ વેદ વ્યાસે રામને સેન્ટરમાં રાખીને માણસના વૈયક્તિક જીવનમાં અને માણસના કૌટુંબિક જીવનમાં જે જરૂરી છે એવા નૈતિક શાશ્વત મૂલ્યો આપણને બતાવ્યા. અને તેથી આજે રામ અને કૃષ્ણ આજે સદીઓ પછી પણ જીવંત છે. તો આજે આપણે રામનવમીના પવિત્ર દિવસે રામના જીવનના, રામાયણ કાળના કેટલાક જીવન મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરીએ. વસુદેવ કુટુંબકમ એમાંથી બધા જ બોલે છે કે વિશ્વ એક પરિવાર હોવો જોઈએ, પરંતુ એનું તાદ્રશ ચિત્રણ આપણને રામાયણમાં જોવા મળે છે, રામ થકી જોવા મળે છે. વિવિધ જાતિઓનું, વિવિધ જીવ સૃષ્ટિનું સ્નેહ સંમેલન એટલે જ રામાયણ. રામાયણમાં આપણે જોઈશું તો પક્ષીરાજ જટાયુનો આદર સાથે અગ્નિ સંસ્કાર કરવો, નાની ખિસકોલીને ખોળામાં લઈને બહાર કરવો, અલ્પ બુદ્ધ અને અલ્પ શિક્ષિત એવા રીછ અને વાનરમાં આત્મ પ્રત્યે આત્મવિશ્વાસ ઉભો કરવો, શુદ્ર એવી ભીલ જાતિના શબરીના ઘરે સ્વયં ભગવાન જાય અને ત્યાં આગળ બોલાવો, કેવટ જેવા માછીમારની નાવમાં બેસી અને એને ભવસાગર પાર કરાવે, સુગ્રીવને સહૃદય સખા ગણાવે અને હનુમાનને બુદ્ધિમતામ વરિષ્ઠમ કહીને નવાજે, આદિવાસીના ગુહ રાજાને ગળે લગાડે અને રાક્ષસ કુળના વિભીષણને લંકાના રાજા બનાવે. એટલે કે અહીંયા આગળ આપણે જોઈશું રામાયણમાં કે રામે ન તો કોઈ જાતિ જોઈ છે, ન કોઈ વર્ણ જોયો છે, ન ક્યાંય કોઈ પક્ષપાત કર્યો છે, ન ગરીબ તવંગર, ન વિદ્વાન કે અપણ, ન ઊંચ કે નીચ, કોઈ જ ભેદભાવ વગર રામે બધાને સહજતાથી સ્વીકાર્યા છે. પ્રેમ અને કરુણાનો દરેક ઉપર એક સરખો જ વરસાદ કરેલો છે. તો આપણે રામાયણમાંથી આ જ શીખવાનું છે કે ક્યાંય કોઈના તરફ ક્યાંય કોઈ પક્ષપાત ન કરીએ. પરંતુ આપણે તો પાડોશીને પણ પ્રેમ નથી કરી શકતા. આપણે તો આપણા સગાઓ સાથે પણ સ્વાર્થની જ શોધાબાજી રમતા હોય છે એક નાના હિત માટે. ત્યારે રામાયણમાંથી આપણે આ શીખવાનું છે કે બધા સાથે સહજતાથી વર્તવાનું, બધા સાથે સહજતાથી પ્રેમ કરવાનો અને બધાનો એક સહજ સ્વીકાર કરવાનો. આ જીવન મૂલ્ય આપણે અપનાવવાનું છે. રામાયણનું બીજું જીવન મૂલ્ય એ જ છે કે રામાયણના એક એક પાત્રો ભોગ કરતા ત્યાગને મહત્વ આપતા હતા. રામની પાસે જોઈએ તો 3 રાજ્યો આવીને ઊભા હતા. અયોધ્યાનું રાજ્ય એમના હકનું હતું અને માતાના આદેશ મળ્યા પછી તેઓ વનમાં જાય છે. પરંતુ એ જ કૈકેયી, એ જ ભરત અને સ્વયં વશિષ્ઠ ગુરુ એમને ચિત્રકૂટ પર્વત પર મળવા આવે છે અને પાછા આવવા માટે સમજાવે છે. પરંતુ ના, ક્યાંય વસુંધરાનું રાજ અને ક્યાં વનવાસ. રામે અયોધ્યાનો પણ ત્યાગ કર્યો. ત્યાર પછી વનમાં વાલીને મારીને કિષ્કિંધાનું રાજ્ય પોતાની પાસે આવ્યું. ત્યારે એ પણ પોતે ન લેતા સુગ્રીવને સોંપી દીધું
અને સોનાની લંકા, આજે સોનાની પાછળ આપણે દોટ મૂકીએ છીએ, ભૌતિકતાની પાછળ દોટ મૂકીએ છીએ, અને એ વખતે સોનાની લંકા પોતાના સ્વબળે, પોતાના પરાક્રમથી રાવણને પરાસ્ત કરીને મેળવેલી છે. છતાં પણ એ સોનાની લંકા ન રાખતા વિભીષણને એના રાજા બનાવી દે છે. સ્વાર્થની, ત્યાગની પરાકાષ્ઠા. એટલે રામ જોવા મળે કે 3 રાજ્ય છે છતાં ક્યાંય કોઈ લોભ નહીં, ક્યાંય કોઈ ભોગ નહીં. તે જ રીતે ભરતની વાત કરીએ, ભરતનો ત્યાગ તો કદાચ રામ કરતાં પણ ચડિયાતો છે. કારણ કે રામને તો આદેશ હતો, માતાની આજ્ઞા હતી અને વનમાં ગયા. ભરતને તો કશું જ નહોતું, ન પિતાનો આદેશ હતો, ન માતાની આજ્ઞા હતી, અને પોતે તો અયોધ્યાના રાજ્ય અધિકારી બનવા માટે યોગ્ય હતા, અને અત્યારે બની જ ગયા હતા. છતાં પણ એ પોતાના હકનું નથી એ સમજીને એ પણ રામની જેમ 14 વર્ષ નંદીગ્રામમાં પર્ણકુટી બાંધી અને એક તપસ્વીના જેવું જીવન જીવે છે. ક્યાં પગ પાસે અયોધ્યાનો તાજ અને ક્યાં ત્યાગમાં તન્મય. તે જ રીતે લક્ષ્મણ વિશે વિચારીએ કે રામ એ કાયા, તો લક્ષ્મણ એમની છાયા છે. કાયા વગર છાયા શક્ય જ ન બને. કાયાની સાથે જ છાયા હોય, અને એ જ લક્ષ્મણનું જીવન છે. એમણે પણ રામના માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું, અને 14 વર્ષના પોતાના દાંપત્ય જીવનના સુખનો પણ એમણે ત્યાગ કર્યો. સીતાની વાત કરીએ તો કૈકેયીએ શું શબ્દ કયા હતા એવું રામને પૂછ્યું હતું. એ શબ્દનું વિશ્લેષણ કર્યું હતું. એ શબ્દમાંથી મન ધડક અર્થ નહોતો કાઢ્યો. એ શબ્દમાંથી કોઈ બહાના શોધીને રામને નહોતા બતાવ્યા કે વનમાં જવાની શું જરૂર છે. પરંતુ રામે કહ્યું કે માતાનો આદેશ, અને તરત જ એ રાજકુમારીએ કે જેણે ક્યારેય જમીન ઉપર પણ પગ નહોતો મૂક્યો, એ રાજકુમારીએ ક્ષણભરમાં રાજરાણીનો વેશ કાઢી નાખ્યો અને વંકલ ધારણ કરી લીધા. કેટલો મહાન ત્યાગ! એટલે કે આજે આપણે જોઈએ છે ને તો આપણે ભોગ માટે જ હોડ લગાવીએ છીએ. આના કરતાં મારી પાસે વધારે સારું શું હોઈ શકે, લોકોને બતાવવામાં જ આપણે આપણું જીવન વેડફી નાખીએ છીએ. અને ત્યારે રામકાળમાં લોકો ત્યાગ માટે હોડ લગાવતા હતા, એકબીજા પ્રત્યે સમર્પણ કરવાની ભાવનામાં હોડ લગાવતા હતા, અને ત્યારે રામ રાજ્ય શક્ય બન્યું. તે જ રીતે રામકાળમાં આપણે બીજી વાત જોઈએ તો લોકો હક કરતા ફરજને અને ભાવના કરતા કર્તવ્યને મહત્વ આપતા હતા. રામને જ્યારે ખબર પડે છે, જ્યારે દશરથનું મ્લાન વદન જુએ છે, અને ત્યારે દશરથ રાજાને કહે છે કે તમે કઈ ચિંતામાં છો કે જે મને નથી કહી શકતા, જે તમારા તમે પુત્રને નથી કહી શકતા, એવી કઈ ચિંતા તમને અંદરથી ચોરી થાય છે. તમે કહો તો હું અગ્નિમાં ઝંપલાવી દઈશ, તમે કહેશો તો હું પર્વત ઉપરથી કૂદી પડીશ, તમે કહેશો તો હું સાગરમાં ડૂબી જઈશ, પરંતુ તમે મને તમારી ચિંતાનું કારણ જણાવો. અને જ્યારે કૈકેયી પાસેથી સાંભળે છે કે 14 વર્ષનો વનવાસ, એક ક્ષણે પણ રામના ચહેરા પર ક્યાંય કોઈ ફેરફાર થતો નથી, અને તરત જ વનવાસી બનીને ચાલી નીકળે છે. વનમાં જતા પહેલા પિતા દશરથને પ્રણામ કરવા જાય છે, અને ત્યારે એ દશરથ રાજા જે વશિષ્ઠ સાથે વાત કરે છે એમાંનું એક વાક્ય સમજવા જેવું છે. ત્યારે દશરથ રાજા વશિષ્ઠને એમ કહે છે કે મને એ વાતનું દુઃખ છે કે મારો પુત્ર હંમેશા મારું જ સાંભળે છે, અને આજે એનાથી એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપરનું આજના પિતાઓનું વાક્ય હોય છે કે મારો દીકરો મારો સાંભળતો જ નથી. આ રામકાળ છે, અને એ વખતે દશરથ એ રામને કહે છે કે તું મને બંદી બનાવી દે, મને બાંધી દે, મને જેલખાનામાં નાખી દે, પણ તું અયોધ્યા છોડીને ન જા. અને ત્યારે રામ કહે છે કે તમે એક પતિ તરીકેની તમારી ફરજ બજાવી, પત્નીને આપેલું વચન તમે બોલ્યા, પાળ્યું, હવે એક પુત્ર તરીકેની મારી ફરજનો વારો છે, મને બજાવવા દો. અને પોતે તડફડા થઈ જાય છે. એ વખતે સીતાએ જે રામ સાથે વનમાં જવા માટે જે દલીલો કરી છે એ પણ આપણે જોઈએ તો આજે આપણે આપણી બુદ્ધિ માત્ર આપણો હક મેળવવા માટે જ વાપરતા હોઈએ છીએ.
કઈ રીતે કરચોરી કરવી, કઈ રીતે વકીલોને રાખવા, કઈ રીતે સીએ ને ઊંધા આપણા બધા હિસાબો બતાવવા, એ માટે જ આપણે બુદ્ધિ વાપરતા હોય છે. જ્યારે એ વખતે સીતાએ જે બુદ્ધિમત્તાથી દલીલો કરી છે સાંભળવા જેવી છે. એ વખતે રામ સીતાને કહે છે કે વનમાં તો ભયંકર કષ્ટો છે, કાંકરા છે, કાંટા છે, તો કેવી રીતે સહન કરીશ? ત્યાં આગળ તો જંગલી જનાવરોનો ભય છે, તારાથી એ બધું નહીં સહન થાય. અને ત્યારે સીતા એ જ વાક્ય પકડી લે છે અને એ જ વાક્યથી સામી દલીલ કરતા રામને કહે છે કે જો વનમાં આટલા બધા કષ્ટ હોય, આટલું બધું દુઃખ હોય, તો તમારે મને લઈ જવી પડે. કારણ કે નહીતર મિથિલા નગરીમાં મારા પિતાને બધા એમ કહેશે કે જનક રાજાનો જમાઈ કેવો પૌરુષહીન છે, વનમાં એની પત્નીનું એ રક્ષણ કરવા માટે અસમર્થ છે, એટલે પત્નીને મૂકીને ગયો, એટલે તો તમારે મને લઈ જવી પડશે. અને રામની સાથે સીતા પણ વનમાં જાય. તે જ રીતે ભરતનું પણ આપણને ખબર જ છે કે 14 વર્ષ એણે રામના પ્રતિનિધિ તરીકે રામની પાદુકા રાખીને અયોધ્યાની બહાર રહીને રાજ્યકારભાર સંભાળ્યો, પરંતુ એ પોતાની ઈચ્છા મુજબનું રાજ્ય નથી ઊભું કર્યું. એમણે છેલ્લે રામને પૂછ્યું કે તમે કહો છો એ બધી જ વાત સાથે હું હવે સહમત થાઉં છું, પરંતુ તમે જો રાજા બન્યા હોત તો તમારી કલ્પનામાં કેવું રાજ્ય હતું? અને પોતાની ઈચ્છાને તિલાંજલિ આપીને રામના જે કંઈ આદેશો હતા, રામની જે સંકલ્પના હતી રામ રાજ્યની, એવું રામ રાજ્ય એમણે 14 વર્ષમાં ઊભું કરીને બતાવ્યું. આ કહેવાય કે ફરજ અને કર્તવ્યનું નિશાન. તે જ રીતે આપણે આગળ જોઈએ તો કે રામે સીતાનો ત્યાગ કર્યો. આજે લોકો રામ ઉપર આડ લગાવે કે એક પ્રેગ્નેન્ટ વુમન હતી, એના પેટમાં ગર્ભમાં બાળકો હતા ને એ રામે સીતાનો ત્યાગ કરી દીધો. પરંતુ ના, એ વખતે રામે સીતાનો ત્યાગ નથી કર્યો, એક રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે. અને અહીંયા રાજા તરીકેની ફરજ શું હોવી જોઈએ એ પણ આજ આપણી સમક્ષ મૂકી દીધું કે જ્યારે પ્રજા, એક પણ પ્રજાના મનમાં જો રાજા માટે શંકા હોય તો એ શંકાને નિર્મૂળ કરવી જોઈએ, એ રાજાની ફરજ બને છે. અને તેથી તેમણે સીતાનો ત્યાગ કરેલો છે. પત્ની સીતા તો હંમેશા એમના હૃદય સિંહાસન પર હતી અને એ એમણે અશ્વમેધ યજ્ઞ વખતે સીતાની સોનાની મૂર્તિ બનાવીને યજ્ઞ પૂરો કર્યો ત્યારે પ્રતીત થાય છે. એટલે કે રાજા તરીકે પણ શું એક કર્તવ્ય હોવું જોઈએ, ફરજ હોવી જોઈએ, એ રામ બતાવે છે. તે જ રીતે આપણે આગળ જોઈએ તો એ વખતના એક લોકોના મનમાં પણ હક અને કાયદાની ભાષા નહોતી. એ લોકોમાં મફત લેવાની વૃત્તિ જ નહોતી. રામકાળના લોકોમાં એ વખતે લોકો બીજાની ભાવનાની કદર કરતા હતા, બીજાનો વિચાર કરતા હતા. જ્યારે આપણે એક આપણું સ્કૂટર પણ પાર્ક કરીએ ને તો પણ બીજાનો વિચાર ક્યારેય કરતા નથી. માત્ર આપણે આપણું જ જોઈએ છે, આપણા સ્વાર્થનું જ હંમેશા વિચારતા હોઈએ છીએ. અને એ વખતે 12 વર્ષ પોતાનો જીવન નિર્વાહ ચાલે એટલું ધન જ માણસ સંગ્રહી શકતો હતો અને બાકીનું બધું જ ધન એ રાજ્યમાં સોંપી દેતો હતો. જ્યારે આપણે આજે કરચોરી કરાવીએ છીએ, કઈ રીતે ટેક્સ ઓછો કરો ગવર્મેન્ટને, એની વાતો કરીએ છીએ, તો રામ રાજ્ય ક્યાંથી આવે? રામ રાજ્ય લાવવા માટે રાજા અને પ્રજા, નેતા અને નાગરિક બધાએ પોતાની ફરજ પ્રત્યે, કર્તવ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ, ત્યારે રામ રાજ્ય આવી શકે છે. તે જ રીતે આગળનું જીવન મૂલ્ય જોઈએ તો સ્ત્રી શિક્ષણ. આજે આપણે કહીએ છીએ કે સ્ત્રી શિક્ષણ વધ્યું છે, પણ વધ્યું છે એનો શું આપણે આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં શું દેખાય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવાના નાદમાં પોતાના સ્ત્રી સહજ ગુણો પણ ભૂલતી જાય છે. ક્ષમા, ત્યાગ, સ્નેહ, સમર્પણ આ સ્ત્રીમાં સહજ ગુણો છે, પરંતુ આજે સ્ત્રી એ પુરુષ સમોવડી બનવાના નાદમાં આ બધું જ ભૂલી ગઈ છે. જ્યારે એ વખતે સ્ત્રીઓને શસ્ત્રનું જ્ઞાન હતું, શાસ્ત્રનું જ્ઞાન હતું ને સાથે સાથે સંસ્કારોથી પણ સમૃદ્ધ સ્ત્રીઓ જોવા મળે છે. માંડવીની વાત કરીએ, ભરતની માંડવીનું, તો આપણને ખ્યાલ આવશે કે એ વખતે સ્ત્રીમાં કેટલું શિક્ષણ હતું. 3 માતાઓને સંભાળવાની, જે ઉર્મિલા પતિ વિહોણી હતી, હજી તો નવયૌવના હતી, એને સદભારો આપવાનો, નાના શત્રુઘ્ન અને શ્રુતિને સંભાળવાના,
અને સાથે સાથે આખા અયોધ્યાનું રાજકારભાર ઉપર પણ દેખરેખ રાખવાની આ માંડવીની રાત છે. એ વખતે ઉર્મિલાનું પણ મુખ સમર્પણ હતું અને ત્યારે વાલ્મીકી પોતે ખુદ કહે છે કે ક્યાંય ઉર્મિલા વિશે રામાયણમાં શબ્દ જ નથી, કારણ કે વાલ્મીકી કહે છે કે મારી કલમ પણ થંભી ગઈ છે કે આટલા મુખ સમર્પણને હું કયા શબ્દો આપી શકું. આ સ્ત્રી દાક્ષિણ્ય છે. એ વખતે આત્મરક્ષણ માટે સ્ત્રી શસ્ત્ર પણ ચલાવતી હતી અને આપણને બધાને એ વાતો ખબર જ છે કે સીતાના સ્વયંવરમાં જે શિવ ધનુષ તોડવાનું હતું કે જેને ઉપાડી પણ નહોતા શકતા મોટા મોટા રાજાઓ અને રાક્ષસો, એ શિવ ધનુષ સાથે સીતા રમતી હતી. તો એ કેટલી બહાદુર હશે, કેટલી શૂરવીર હશે એ આપણે કલ્પી શકીએ છીએ. કૈકેયી એ પણ દશરથ સાથે દરેક યુદ્ધમાં જતી હતી, એવી યુદ્ધ વિશારદ હતી અને શાસ્ત્રનું પણ એટલું જ જ્ઞાન હતું કે આપણે જોઈએ છે કે શાસ્ત્રાર્થની ચર્ચા પણ સીતાએ વનવાસ દરમિયાન રામ સાથે ઘણી વાર કરેલી છે. અને જ્યારે રામ વનમાં જવા નીકળે છે, દશરથ રાજા મૂર્છિત છે, ભરત અને શત્રુઘ્ન મોસાળમાં છે, ત્યારે રામ ચિંતા વ્યક્ત કરતા વશિષ્ઠને કહે છે કે મારા ગયા પછી આ અયોધ્યાનું રાજ્ય કોણ ચલાવશે? અને ત્યારે વશિષ્ઠ એમ કહે છે કે સીતામાં એક ક્ષમતા છે, સીતા આ કારભાર ચલાવી શકશે. એટલે કે આટલો એડમિનિસ્ટ્રેટિવ પાવર પણ એ વખતે સ્ત્રીઓમાં હતો. આ કહેવાય કે શિક્ષણ કે શસ્ત્ર શાસ્ત્ર અને સંસ્કારિતાનો સુભગ સમન્વય સ્ત્રીઓમાં હોવો જ જોઈએ. તો જ એક કુટુંબ આપણું શાલીન બનશે અને કુટુંબ એ સમાજનું અંગ છે. જ્યારે એક કુટુંબ શાલીન બનશે ત્યારે સમાજમાં રામ રાજ્ય ચોક્કસ સ્થપાશે. અને સૌથી છેલ્લું એક જીવન મૂલ્યની આપણે વાત કરીએ તો રામે આપણને હંમેશા સમજાવ્યું છે કે પહેલા સંવાદ કરો પછી સંઘર્ષ ઊભો કરો. પરંતુ આપણે તો રસ્તામાં આપણું સ્કૂટર પણ કોઈની સાથે અથડાય તો સ્કૂટર ઉપર ગોપા પડે એ પહેલાં તો બંનેના ચહેરા ઉપર બંનેના મનમાં ગોપા પડી જાય છે. ઘરમાં પણ આપણે નાની નાની બાબતમાં દેરાણી જેઠાણી સાસુ વહુ સાથે જીભાજોડી કરવા માંડીએ, એક નાની વાતને ઉગ્ર સ્વરૂપ આપી દઈએ છીએ. ત્યારે રામ આપણને બતાવે છે કે આટલા મોટા રાવણે પોતાની પત્નીનું હરણ કર્યું હતું, છતાં પણ એમણે પહેલા હનુમાનને મોકલ્યો, ત્યાર પછી અંગદને મોકલ્યો અને પછી ન માન્યા ત્યારે પોતે યુદ્ધ કરેલું છે. એટલે કે સામેની વ્યક્તિને તમે સ્પેસ આપો, સમજવાની તક આપો, એને બદલવાના સંજોગો ઊભા કરો, એને રિક્વેસ્ટ કરો, એને કન્વિન્સ કરો અને પછી તમે જો સાચા હો તો પછી સંઘર્ષ કરો. આ આપણને રામે સમજાવ્યું છે. અને આ વાક્ય પણ જો આપણે જીવનમાં ચરિતાર્થ કરીશું કે પહેલા સંવાદ તો બધે જ સંવાદિતા સર્જાશે, એક સુમધુર રાજ્ય ઊભું થશે અને આપણો દેશ પણ આધ્યાત્મિક ક્ષેત્રે તો આગળ છે પણ ધીમે ધીમે ભૌતિક ક્ષેત્રે પણ આગળ વધશે. અને એ માટે આપણે આજથી જ રામનવમીના દિવસથી જ વિચારીએ કે હું મારા કુટુંબમાં, મારા જીવનમાં, મારા વ્યક્તિગત જીવનમાં આમાંથી એક જીવન મૂલ્ય લાવવાનો તો પ્રયત્ન ચોક્કસ કરીશ. તો સાચી રામનવમી કહેવાશે. સંજયને ઘણું બધું સારું એવું ઘણું સમજાવ્યું છે. ઉતારે તો ઠીક છે.